દહેગામ તાલુકાના કજોદરા ગામે દીપડાનો આતંક, 7 જેટલા વ્યક્તિઓને બચકા ભર્યા। મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી આવ્યા, ઝાડી નાખીને પકડ્યો પર સટકી ગયો। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કડીજોદરા ગામે આવેલ આંબલિયારા તળાવમાં આજે અચાનક દીપડો આવી જતો દોડધામ મચી જવા પામી હતી અને આ દીપડાએ કડજોદરાના 7 જેટલા વ્યક્તિઓને ઘાયલ કર્યા છે। તેમાં દીપડાના ઘાતક હુમલાથી 3 વ્યક્તિઓને તાત્કાલિક ગાંધીનગર સિવિલ ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા। તેમાં ઝાલા કાળુસિંહ, રતનસિંહ, નાથુસિંહ હિંમતસિંહ ઝાલા, વિશાલ ઠાકોર વિક્રમસિંહ, કાંતિસિંહ ઝાલા, રાજુસિંહ અદયસિંહ ઝાલા જેવા 7 વ્યક્તિઓને દીપડાએ બચકા ભરતા લોહી લુહાણ કરી નાખ્યા છે અને સમાચાર ગામના સરપંચને મળતા તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરતા તાત્કાલિક આવીને દીપડાને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી અને દીપડાને ઝાડીમાં નાખ્યો, પરંતુ દીપડો સટકી જવા પામ્યો હતો। આમ આજે દીપડાના સમાચારથી સમગ્ર કડજોદરા ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હતો। ટીકર દહેગામ તાલુકાના કડજોદરા ગામે દીપડાએ મચાવ્યો ભારે આતંક, 7 વ્યક્તિઓને બચકા ભર્યા।